અને સમાચાર પર નજર કરીએ। વાપીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। શાંતિથી ચાલતા એક યુવકને ઢોરે શિંગડે ચડાવ્યો। રસ્તા પરથી પસાર થતા એક યુવક પર અચાનક ઢોરે હુમલો કર્યો। વાપીના ચીરીમાં ઘટના બની છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વાપીમાં અગાઉ પણ અનેક વખત રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પર રસ્તે રખડતા ઢોર દ્વારા હુમલા કરવામાં આવ્યા છે। દિવસ રાત ઢોર રસ્તા પર અડીંગો જમાવે છે, પણ તંત્રને જરા પણ ધ્યાનમાં આવતા નથી। રખડતા ઢોરની સમસ્યાથી લોકો પણ પરેશાન છે। ગ્રામ પંચાયત કે નગરપાલિકા આંખ આડા કાન કરીને બેઠું છે, તે અહીંયાથી સ્પષ્ટ જોવા પણ મળી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસે મેળવીશું। ભરત, જે રીતની પરિસ્થિતિ છે, વારંવાર રજૂઆત છતાં પાલિકા સિરિયસલી નથી લેવા માંગતી આ સમગ્ર ઘટનાને। जी बिल्कुल તમામ શહેરી વિસ્તારોની આ જ હાલત છે। વાપી નગરપાલિકા અને બાજુની અન્ય જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ આ સમસ્યા સર્જાયેલી છે। અવારનવાર લોકો રજૂઆત કરે છે, પરંતુ તેમ છતાં હજુ પણ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરો દેખાઈ રહ્યા છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપીના છીરી વિસ્તારની ઘટના છે, જ્યાં બે યુવકો ચાલીને જતા હતા ત્યારે રસ્તા પર ઉભેલા એક ઢોરે છે એક યુવક પર હુમલો કરી દે છે અને ઉંચકી અને નીચે ફેંકે છે। આ ઘટના જો કે સદનસીબે યુવકને કોઈ ઈજા થઈ નથી, પરંતુ સમગ્ર ઘટના જે રીતે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ પહેલી પણ શહેર અને જિલ્લામાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે। જીવલેણ અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે। આથી શહેરના લોકોને આ રખડતી રંજાડના ત્રાસથી મુક્ત કરાવવા માટે હજુ સુધી કોઈ ઠોસ કદમ નહીં ભરેલા હોવાથી અવારનવાર આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ ભરત। તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે, પરિસ્થિતિ એ છે કે વારંવાર રજૂઆત છતાં ગંભીરતા જોવા નથી મળતી। એવોર્ડ અને પ્રમોશનની લાલચમાં કેટલાય લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા। સુરતમાં કીમ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે। ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રેલવે કર્મીએ જ રચ્યું હતું। એવોર્ડ અને પ્રમોશન માટે ષડયંત્ર રચ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો। તેઓએ રેલવે ટ્રેક પરની 2 ફિશ પ્લેટ અને 71 પેડ લોક ખોલી નાખ્યા હતા। ષડયંત્ર રચીને જાતે જ રેલવે વિભાગને જાણ કરી। આ તરફ આ મામલે પોલીસે કડક તપાસ કરી અને 3 આરોપીને અટકાયત કરી। જિલ્લા પોલીસે સુભાષ પોદાર, મનીષ મિસ્ત્રી, શુભમ જયસ્વાલ સામે કાર્યવાહી કરી છે। ખુદને પ્રમોશન મળે, એવોર્ડ મળે, લોકોના જીવ બચાવ્યા તેવું કહેવામાં આવે, તેના કારણે આરોપીઓએ આ કૃત્ય કર્યું હોવાનું જાણકારી છે। રેલવે સ્ટેશન પાસે પાટા પરથી જે ટ્રેન ચાલા કરીને જે ક્લિપો કરવામાં આવી અંતર્ગત છેલ્લા 4 દિવસથી જે સુરત જિલ્લા પોલીસ સ્ટાફ અને એટીએસ એનઆઈએ ટીમોએ હાલ 4 દિવસ તપાસ કરી હતી, જે અંતર્ગત ખાસ કરીને સુરત જિલ્લા પોલીસને એક મોટી સફળતા પણ મળવા પામી છે। જે અંતર્ગત 3 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને ખાસ કરીને આજે આ એવોર્ડ અને પ્રમોશન મળે એ માટે રેલવેના આ કર્મચારી દ્વારા આ પ્રમાણે એક કારસો રચવામાં આવ્યો હતો। 2 ફિશલ પ્લેટ અને 71 પેડ લોક ખોલી લેવામાં આવ્યા હતા અને આ બાદમાં જાણે રેલવે વિભાગને પણ આ લોકોએ જાણ કરી હતી અને જિલ્લા પોલીસે હાલ સુભાષ પોલાર, મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલની ધરપકડ કરી છે। તેમાં ખાસ કરીને સુભાષ પોલાર એ માસ્ટર માઇન્ડ છે અને મનીષ મિસ્ત્રી અને જે સરકારી રેલવે ખાતાનો કર્મચારી છે, જ્યારે શુભમ જયસ્વાલ જે છે એની ધરપકડ કરવામાં આવી છે। એવો હાલ રેલવે ખાતાની અંદર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરી રહ્યા હતા અને ખાસ કરીને આ જે રેલવેની અંદર નોકરી કરતા હોય અને પ્રમોશન મળી રહે અને એ અંતર્ગત ખાસ કરીને જે આ પ્રમાણનો કાસો કરીને હીરો બનવાનો પણ એક પ્રયાસ જે આરોપીઓ કરી રહ્યા હતા અને ખાસ કરીને જે પોલીસોને પણ સાથે રહીને આ લોકોએ જે 4 દિવસની તપાસ કરી હતી, પરંતુ આ જે પોલીસોને જે શંકા જતા આ જે વ્યક્તિઓ છે એની સઘન પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવવા પામ્યો હતો અને ખાસ કરીને આ 3 મળીને આ 21 મિનિટની અંદર 71 જેટલી ક્લિપ કાઢી અને 2 ફિશર પ્લેટ પણ કાઢી નાખવામાં આવી હતી અને રેલવે ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ગાંધીનગરથી સમાચાર। ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ। ઉમેદવારો રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યા। છેલ્લા કેટલાય વર્ષોથી ચિત્રના શિક્ષકોની ભરતી ન કરાય હોવાનો દાવો। અશકાલીન ચિત્ર શિક્ષક પ્રથા બંધ કરવા કરી છે માંગણી। બાલવાટિકા ધોરણ 1 થી 8માં કાયમી ચિત્ર શિક્ષકની ભરતી સહિતના મુદ્દાઓ પર રજૂઆત 2013થી રજૂઆત કરી રહ્યા છીએ તેવું ચિત્ર શિક્ષકોએ કહ્યું। 15 વર્ષથી છેલ્લા સરકાર ભરતી કરતી નથી અને લગભગ હજારો વિદ્યાર્થીઓ એટીડી પાસ કરીને, ફાઇન આર્ટ્સ પાસ કરીને, પરીક્ષા આપીને સરકાર જે નિયમો બનાવે છે એમાં ખરા ઉતરીને પરીક્ષા પાસ કરીને બેઠા છે, છતાં પણ ભરતી થતી નથી। સરકાર અત્યારે અંશકાલીન શિક્ષક તરીકે
અમારું જે ભરતી કરે છે, તો અંશકાલીન પ્રથા અમારી નાબૂદ થાય અને માધ્યમિકની અંદર ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં અમારું મહેકમ ઊભું થાય છે. દાહોદના જાલોદમાં MGVCLની ટીમ પર હુમલો થયો છે. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના પ્રથમપુર ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલી MGVCLની ટીમ પર સ્થાનિકો દ્વારા બેટ વડે હુમલો કરાતા જુનિયર એન્જિનિયર અને હેલ્પર ઇજાગ્રસ્ત થયા. જાલોદ તાલુકાના પ્રથમપુર ગામમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ સ્પેશિયલ ડ્રાઈવ માટે પહોંચી હતી. પ્રથમપુર ગામમાં ગેરકાયદે જોડાણ મામલે તપાસ કરી રહી હતી. ત્યારે જ કેટલાક લોકો ફરજમાં અડચણ પેદા કરવાનો પ્રયાસ કરી બોલાચાલી કરી હતી. વાત એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી સુધી પહોંચી ગઈ. વીજ કંપનીના જુનિયર એન્જિનિયર અને હેલ્પર પર બેટ વડે હુમલો કરતા બંનેને ફ્રેક્ચર થયા હતા. ત્યાં અમે મીટર એક ઘરનું જોતા ત્યાં આગળ મીટર હતું નહીં, તો અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈને પૂછ્યું તો એણે હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને અમારા સાહેબને પણ ઈજા પહોંચાડી અને નાસભાગની અંદર મારો પડી જતો મારો હાથ બી ફ્રેક્ચર થઈ ગયો છે. કે જે બી આ હુમલો કરે જે બી વ્યક્તિએ એમને સજા કરવામાં આવે, જેનાથી ભવિષ્યમાં કોઈ પણ હું આજે મારા પર હુમલો કરવામાં આવે છે, આવતીકાલે સવારે કોઈ બીજા મારા જેવા અધિકારી પર હુમલો કરવામાં ના આવે, કારણ કે અમે તો લોકોની સેવા કરવા માટે જ છીએ. સુરતની સમાચાર. નવસારી બજારમાં બાઇકમાં લાગી આગ. ચાલુ બાઇકમાં અચાનક લાગી ગઈ હતી આગ. ફાયરની ટીમે આગ પર મેળવ્યો છે કાબુ. સુરતથી સમાચાર મળી રહ્યા છે. નવસારી બજારમાં આગની આ ઘટના જોવા મળી છે. આગ કયા કારણોસર લાગી તે હાલમાં જાણવા નથી મળ્યું. કોઈ જાનમાલને નુકસાનની પણ જાણકારી નથી. હાલમાં આગને બુઝાવી દેવામાં આવી હોવાની જાણકારી. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભર બજારમાં વચ્ચોવચ્ચ આ પાર્ક કરેલું બાઇક હતું કે જેમાં આગ લાગી ગઈ હતી. ફાયરની વિભાગને તુરંત કોલ કરવામાં આવ્યો અને ચાલુ બાઇકમાં આગ લાગવાથી ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો. ફાયરની વિભાગે હાલમાં આગ પર કાબુ મેળવી લીધો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નવી મામલતદાર કચેરી નજીક ઝૂંપડામાં ભીષણ આગ લાગી. અચાનક આગ લાગતા લોકો દોડતા થયા. આગ લાગવાથી ઝૂંપડું બળીને ખાખ થયું. ખંભાળિયા ફાયર વિભાગે આગને કાબૂમાં લઈ મોટી દુર્ઘટના ટાળી હતી. આગ કેમ લાગી હતી અને આગ કેમ કરતા લાગી તે જાણી શકાયું ન હોવાથી સદનસીબે એ પણ જાણકારી મળી રહી છે કે કોઈનો જીવ પણ નથી ગયો, પરંતુ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. ગીર સોમનાથની સમાચાર. ખેડૂતો સાથે ઠગાઈનો કેસ. સ્થાનિકોએ મામલતદાર પોલીસને આપ્યું આવેદનપત્ર. બેંક કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ. સહકારી મંડળીમાં ખેડૂતો સાથે છેતરપિંડી. પોલીસે મંડળી પ્રમુખ અને મંત્રીની કરી છે ધરપકડ. બોટાદના એગ્રોના દુકાન માલિકે ખેડૂત સાથે કરી છેતરપિંડી. ગઢડા તાલુકાના ઉગામેડીના ખેડૂત દ્વારા ખરીદી કરવામાં આવેલ ખાતરની બેગમાંથી રેતી નીકળેલી. ભોગ બનનાર ખેડૂતે સરદાર ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાંથી ખેડૂતે 25 થેલી ખાતર ખરીદ્યું. એગ્રો માલિકે ખેડૂતને દિવેલના ખોળના નામે સિટી કમ્પોઝ ખાતર પધરાવી દીધું. ભોગ બનનાર ખેડૂતે 23 થેલીનો ઉપયોગ કરી નાખ્યો, પરંતુ 2 થેલી ખાતરને પાણીમાં નાખતા સમગ્ર હકીકત બહાર આવી ગઈ હતી. ખેડૂતે ખેતીવાડી અધિકારીને જાણ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. એગ્રો શોપ પર 128 બેગોની તપાસ કરતા દિવેલના ખોળની જગ્યાએ સિટી કમ્પોઝ ખાતર હોવાનું અધિકારીએ જણાવ્યું. ખેતીવાડી અધિકારી દ્વારા ખાતરના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. આપણે વાવન ગાળો નીકળ્યો એટલે મજૂરને એવું કીધું એમાંથી 2 ખોબા તોડીને લે તો ઓગળી જાય તો આપણે ટીપા પદ્ધતિમાં સડાઈ દઈએ. એ 2 ખોબા ડોલમાં નાખીને લાવ્યો હોય એટલે હું ખાટલે બેઠો બેઠો ઓગાળતો હતો. પાણી ડોળું થઈ ગયું. પછી છેલ્લે આમ હાથ નાખ્યો તો કાંકરા લાગી એટલે મેં કીધું આ ખાતર હજી આપણે ઓગળતું નથી. એટલે પછી મેં એમાં હાથ નાખીને નીચેથી કાઢ્યું તો કાંકરા દેખાણા. અને જ્યારે અહીંયા અધિકારી આવીને શોખ કર્યો કે ભાઈ આ એડીનો ખોળ નથી, તો આવું ખોટું કહી અને ગ્રાહકોને છેતરવાનું કામ કરે છે ભાઈ આ સરદાર એગ્રોવાળા. તેમની પાસે 128 બેગ મટીરિયલ પડેલ છે, પરંતુ તે દિવેલીનો ખોળ નથી, સિટી કમ્પોસ્ટ ખાતર છે. પણ ખેડૂતોને એ ટૂંકમાં દિવેલીનો ખોળ કરીને એની વેચાણ કરેલ છે અને એના નમૂના પણ અમે લીધા છે અને નમૂના છે એ લેબોરેટરીમાં જશે. એનું રિઝલ્ટ આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરતના વરાછા વિસ્તારમાં લાખોની છેતરપિંડી કરનાર 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. 2 આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ USDTમાં નામે 97 લાખની છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે વરાછા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ₹51 લાખ કબજે કર્યા. 97,66,340 રૂપિયા USDTમાં રોકાણ કરી
અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળીયા થ્રુ પેમેન્ટ મેળવી અને યુએસડીટીના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં તો જેવા પૈસા મળે એની સાથે 15 મિનિટમાં યુએસડીટીમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી. જે ચીટિંગ થયેલ હોય તે 97,66,000 રૂપિયા પૈકી 51,50,000 રૂપિયા તેમજ ફરિયાદમાં જણાવેલ બંને આરોપીઓ કમલેશ ઉર્ફે માઇકલ ક્યાળા તથા ચેતન રમેશભાઈ રંગાણી બંનેની ધરપકડ કરેલ છે અને ગુનાના કામનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે. 97 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. વરાછા પોલીસ એક્ટિવ થઈ હતી અને ત્યારબાદ તેઓને પકડવામાં તેઓ સફળ થયા હતા. આરોપી પાસેથી 51 લાખ રૂપિયા કબજે લેવાયા છે. અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી, જે અનુસંધાને સૌપ્રથમ આરપીએફ, જીઆરપી તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી એસપી અને રેન્જ આઈજી સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે જાનહાનિ થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને બીએનએસની કલમ 3(5), 61(2)A, 62(125) તથા રેલવે અધિનિયમ 1989ની કલમ 150A અને 150(2)B તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો. ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી ડીવાયએસપી કામરેજના સુપરવિઝનમાં એલસીબી એસઓજીની લોકલ પોલીસની 5 મેઇન ટીમ અને 11 બીજી તેમની જે હેલ્પિંગ ટીમ કુલ મળી 16 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી. આ ગુના કઈ રીતે બન્યો, કોણે અંજામ આપ્યો, આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો 150થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે 5 કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ. એનઆઈએ ની ટીમ, ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એજન્સીના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ. જે સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતા જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર, 39 વર્ષની ઉંમર છે, ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે. એમની સાથે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે, તથા શુભમ જયસ્વાલ 26 વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનું આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે, ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું. સમય જોતા અને અનેકવિધ રીતે આ ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ. જે સમયે જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે 28 સેકન્ડનો વિડીયો જે 5 વાગ્યા અને 20 મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો 4 વાગે 57 મિનિટ અને 56 સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ, જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું. એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી, એનું મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતા ડિલીટ કરેલા 3 ફોટા મળેલા, જેમાં એક ફોટો સવારના 2 વાગે 56 મિનિટનો છે, બીજો ફોટો 2 વાગ્યા અને 57 મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના 3 વાગ્યા અને 14 મિનિટનો છે, જેમાં આ જે ARC પેડલોક છે એ 4
3, 4, 5ની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે. હવે આ બાબતની પોલીસ વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતા સુભાષ ના કહેવાથી સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી. ખરેખર જે પ્રમાણે એમની મૂવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે, એનું એનાલિસિસ ચાલે છે. એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે અને 3 આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે. તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો. પોલીસે ગહન પૂછપરછ કરતા પ્રસિદ્ધિ માટે, ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે. અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે. જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય. એ આ 2 કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે. તમામની 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે 3 મોબાઈલ મળ્યા છે જે ટેકનિકલ